સૌથી પહેલા તો શરૂઆત તમારા બાળપણથી કરીએ. આપનું બાળપણ પહેલાનું જીવન કેવી રીતનું હતું? નહીં, બાળપણમાં તો કંઈ એવું વિશેષ છે નહીં. હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં ઉછરેલો વ્યક્તિ છું. અમારું લગભગ 22-25 વર્ષની જિંદગી મારી ટીંબી ગામમાં ગઈ છે. પહેલાં ભણતો હતો. પ્રાથમિક શિક્ષણ મારું ટીંબી ગામમાં છે. માધ્યમિક શિક્ષણ બાજુનું ગામ ધોળા જંકશન છે ત્યાં છે, અને ઉચ્ચતર માધ્યમિક ઉમરાળા તાલુકા પ્લેસ ઉપર છે. જી. અને ભણતા હોય ત્યારે શું હોય, રખડવાનું, વાડીએ જવાનું, ખેતી બેતીમાં ધ્યાન આપવાનું. મારા મમ્મી જે ખેતી કરતા અને અમે બધા ભણતા, તો રજા પડે ત્યારે વાડીએ વયા જતા. તલ વાવ્યા હોય, કપાસ સોંપવા જતા, કપાસ વીણવા જતા, હાંઠિયું ખેંચવા જતા, તલ પારવવા જતા. તલ તો શું છે, પેલા વાવતા ઓણિયામાં, પછી એને પારવીને અલગ, કેમ કે જથ્થાબંધ ઉગ્યા હોય, તલ પારવવાનું કામ છે, મગની શીંગું તોડવાનું કામ, આવું બધું કામ કરતા ને ભણતા. ને એમાં બીજું કઈ હોય નહીં, એમાં તો બધાનું હોય એવું અમારું હોય. એટલે બસ આવું. એટલે આમ તો કેવું કે સરકારી નોકરી હતી, એમાંથી અત્યારે રાજનીતિ તરફ આગળ વધ્યા છો, તો પહેલા મારે એ પ્રશ્ન પૂછવું છે કે જ્યારે આપની એ નોકરી શરૂ હતી એ સમયે એક સામાન્ય વ્યક્તિ તરીકે એવા કયા સિસ્ટમના મુદ્દાઓ તમને દેખાયા? એટલે એક વાત એવી છે કે હું જ્યારે ગામડામાં રહીને ભણતો હતો ત્યારે આપણી એક દુનિયા બહુ નાની હોય, જેવડી દુનિયા એટલા જ વિચાર આવે, બહુ ઝાઝા વિચાર ન આવે. જેટલું ફરો એટલા ઝાઝા વિચાર આવે. ગામમાં જન્મ્યા હોય, ગામમાં મોટા થયા હોય, ગામની ખેતર ને ગામના પાદરથી વિશેષ બહુ મોટી દુનિયા જોઈ ન હોય, ખેતીથી વિશેષ આગળના વિષયોનું જ્ઞાન ન હોય. છાપા આવતા, હું છાપા નિયમિત વાંચતો, બહુ પહેલેથી મને ટેવ છે અને એનો મને ફાયદો થયો છે. અમારા ગામમાં 4 જેટલી દુકાન હતી, પાનનો ગલ્લો કયો કે કરિયાણો કે 2 in 1 4 in 1 ટાઈપની દુકાન હતી. ત્યાં માથાની ગોળી મળે ને પાન મસાલો મળે ને બટાકાય મળે ને બધું મળે. એટલે 4 દુકાને છાપા આવતા. એમાં એક જગ્યાએ ગુજરાત સમાચાર આવતું, એક જગ્યાએ સૌરાષ્ટ્ર સમાચાર આવતું ને એક જગ્યાએ સંદેશ આવતું હતું. અને આ છાપા હું નિયમિત વાંચતો, એટલે હવારમાં બધી દુકાને જઈ આવી. એટલે આમ બીજી બધી ખબર પડે ન પડે, પણ છાપામાં બધી ઘટનાઓ છપાઈને આવે, રાજનીતિ છપાઈને આવે. શનિવારે બાળકો માટેનું અલગ એક આખી પૂર્તિ, પહેલા પૂર્તિ નહોતી, સૌરાષ્ટ્ર સમાચારમાં એક અડધું પાનું આખું આવતું. એનું બાલ ગમ્મત કે એવું કંઈક નામ હતું, મને નામ યાદ નથી. પછી સૌરાષ્ટ્ર સમાચારમાંથી એ ભાસ્કર બની ગયું. અને ગુજરાત સમાચારમાં પૂર્તિ અલગથી આવતી શનિવારની, અને સંદેશમાં કંઈક આવતું બાળકોનું. તો એ બધું વાંચ્યા કરતા. અને એમાંથી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આપણે આપણા વિચારવાનું સોર્સ વધી જાય, ઇન્ફોર્મેશનનો સોર્સ વધી જાય, કે ગુજરાતમાં શું ચાલે છે, અમદાવાદમાં, રાજકોટમાં, અને બાળકોનું વિજ્ઞાન ને વાર્તા. એટલે એમાંથી હું નોકરીએ લાગ્યો. પણ એ છાપા વાંચતા હોઈએ, સમાજની આસપાસની ઘટના આપણે જોતા હોઈએ, આપણે નાનું મોટું સરકારી કામ પડે ત્યારે આપણે પોતે પણ સરકારી ઓફિસ ગયા હોઈએ, એનાથી આપણે ઘણું બધું જોતા હોઈએ કે શું બને છે, કેમ બને છે, શા માટે આવું બને છે. પણ એના આપણી પાસે જવાબ ન હોય, કેમ કે આપણને જવાબ આપવા વાળો કોણ હોય ગામમાં? ધારો કે મેં છાપામાં વાંચ્યું ફલાણી જગ્યાએ ક્રૂર ઘાતકી હત્યા, પોલીસે ગુનો દાખલ કર્યો, આરોપી ફરાર, આવું વાંચ્યું. હવે આનો પ્રશ્ન મનમાં આવ્યો કે આરોપી ફરાર કેમ થઈ ગયા ભાઈ, પોલીસે કેમ ન પકડ્યા, ઘાતકી હત્યા કેમ થઈ ગઈ, આવી વાતમાં શું કામ હત્યા કરી? 100 પ્રશ્નો ઈ વખતે મનમાં આવ્યા હોય તો પૂછવાના કોને? કોઈ જવાબ દેવા વાળું હોવું જોઈએ ને. અને એવું કરતા કરતા વિચારો વધતા ગયા. હું સરકારી નોકરીમાં લાગ્યો. એટલે મને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું. જુનાગઢ મારી ટ્રેનિંગ થઈ 1 વર્ષની, અને અમદાવાદ પોસ્ટિંગ મળ્યું એટલે બહુ વિશાળ દુનિયા હારે હું જોડાણો. ગામમાંથી સીધો અમદાવાદ જેવું મોટું શહેર, એટલા બધા માણસો, અલગ અલગ જ્ઞાતિના માણસો, અલગ અલગ ભણતર ભણેલા માણસો, અને ગુજરાતભરના અલગ અલગ વિસ્તારના માણસો. અહીં ગામમાં તો અમે અમારા ગામના જોયા હોય, બહુ બાજુના ગામના જોયા હોય, બહુ તો અમારા હગાવાલા જોયા હોય, જે આપણી જેવી ભાષા બોલતા હોય, આપણા જેવા જ હોય બધી રીત રિવાજમાં. હવે અમદાવાદમાં તો અલગ અલગ આખા ગુજરાતના વિસ્તારના માણસો, એની ભાષા અલગ, પહેરવેશ અલગ, એના રીત રિવાજ અલગ, માન્યતા અલગ, એના વિચારવાની પ્રક્રિયા અલગ. અને એમાંથી અમારું ઘડતર થયું. એટલે ખબર પડી કે ભાઈ ખૂબ બધી સમસ્યાઓ છે, લોકો નાની નાની વસ્તુને લઈને દુઃખી છે, અને ઘણી બધી વસ્તુઓ લોકો બોલવા માગે છે પણ નથી બોલી શકતા, હિંમત નથી થઈ શકતી, એવી પ્રેરણા નથી મળતી, પ્રોત્સાહન નથી. ધીમે ધીમે એવું લાગતું ગયું. એટલે મને એમ થયું, હું તો 4-5 વર્ષ આ સિસ્ટમમાં રહ્યો, પછી મને ધીમે ધીમે એમ લાગવા માંડ્યું કે ભાઈ હવે આપણે કાંઈક કરવું જોઈએ. આપણે જે કોન્સ્ટેબલ બનીને બેઠા છીએ
ઈ ઓથોરિટી બહુ નાની છે. હમ મોટી ઓથોરિટી પર આપણે હોઈએ તો કાંઈક થાય એવું ધીમે 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 વર્ષો સુધી લાગ્યું ને પછી એક સમય આવી ગયો કે ભાઈ હાલો હવે તો મોટી ઓથોરિટી તરફ પ્રયાણ કરીએ, હવે કોન્સ્ટેબલની નોકરીમાં નીકળીએ.